વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ કાર્યાલય અટલ જન સેવા કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો હતો। આયુષ્યમાન કાર્ડથી વંચિત રહેલા નાગરિકો આયુષ્યમાન કાર્ડ કઢાવી આ યોજનાનો લાભ મેળવે તે હેતુસર ઠેર ઠેર આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાઈ રહ્યા છે। ત્યારે આજે વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ કાર્યાલય અટલ જન સેવા કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર જિલ્લા તથા આસપાસના વિસ્તારના 70 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન નાગરિકોએ લાભ લીધો હતો। આજે 70 વર્ષથી ઉપરના, કેમ કે 70 વર્ષની ઉપરની જે નરેન્દ્રભાઈ યોજના હવે શરૂ કરી એની અંદર માત્ર આધાર કાર્ડ હશે તો પણ એનું આયુષ્યમાન કાર્ડ નીકળી જશે। અને 70 આપણે સૌ વડોદરાવાસી જાણે છે, આપ બધા પણ જાણો છો કે 70 વર્ષની ઉપરના માટે કોઈ વીમા કંપની પણ કોઈ આપતી નથી। તો સરકારની જે યોજના છે આયુષ્યમાન કાર્ડ એ 70 વર્ષની ઉપરના માટે માત્ર આધાર કાર્ડ સાથે અહીંયા આવશે। આખો મહિનો, આજે તો આપણે કેમ્પ રાખ્યો છે કે સર્વેને જાણકારી મળે, પણ આખા મહિના દરમિયાન પણ આવશે તો અહીંયા આગળ એ કાર્ડ નીકળી જશે। દર ગુરુવારે આધાર કાર્ડ પણ નીકળશે અને આપણે આ બધી જે યોજનાઓ જોઈ શકીએ છીએ, પીએમ સ્વનિધિ યોજના હોય, વહાલી દીકરી યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હોય, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, તમામ વ્યવસ્થાઓ આવતા અઠવાડિયાથી એ અહીંયા આવશે। એમનું ફોર્મ ભરાઈને એમનું આખી વ્યવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીની જવાબદારી સાંસદ કાર્યાલય લેશે। વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે આ અટલ જન સેવા કેન્દ્ર એ લોકો માટેનું જ પોતાનું કાર્યાલય છે। સાંસદ કાર્યાલય નહીં, આ પ્રજાનું કાર્યાલય છે। સૌ પોતાની રીતે આવે, એમને કોઈ પણ જાતની અગવડ ન પડે અને જેટલું વધુમાં વધુ સરળતાથી થઈ શકે એવું અહીંનો બધો સ્ટાફ પૂર્ણ પ્રયાસ કરશે અને વડોદરાની જનતા વધુમાં વધુ આનો લાભ લે। કોઈ વ્યવસ્થામાં ક્યાંય પણ તકલીફ હોય, કોઈ યોજનાના સંદર્ભમાં કાગળ હોવા, તમામ લોકો માટે કાગળ હોવા જરૂરી છે। જે જરૂરી કાગળ છે એનું લિસ્ટ પણ અહીં છે। મારી એક વિનંતી છે કે તમે એને પણ જો શક્ય હોય તો આપના માધ્યમથી બતાવો તો એમને પોતાને ખ્યાલ રહે કે આટલા દરેક યોજનામાં આ કાગળ લાવવાના છે। કાગળ સાથેના જે કોઈ વ્યક્તિઓ આવશે એમની પૂરેપૂરી વ્યવસ્થાની ચિંતા અટલ જન સેવા કેન્દ્ર સાંસદ કાર્યાલય કરશે। એકચ્યુઅલી અમે આજે આવ્યા છીએ દિવાળીપુરામાં જે અટલ જન સેવા કેન્દ્ર છે ત્યાં આવ્યા છે, જ્યાં આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટે જે લોકો નિવૃત્ત લોકો છે, જે 70 વર્ષની ઉપરના જે લોકો છે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ નથી કે એમાં કંઈક સુધારો વધારો કરાવવો હોય એના માટે આ આયોજન છે। તો બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે જેથી ફર્ધર હેલ્પ મળી શકે નિવૃત્ત લોકોને। અને આધાર કાર્ડમાં બી જેમને સુધારો વધારો કરવો હોય, કારણ કે આધાર કાર્ડ હમણાં બધી જગ્યાએ કમ્પલસરી થઈ ગયું છે, જેથી કરીને આધાર કાર્ડ માટે પણ આ આયોજન કરવામાં આવ્યું છે। હું મેસેજ એમ આપીશ કે મેં આજે મારા ફાધરને લઈને આવી છું, તો તમે પણ આ યોજનાનો લાભ લો। અને અત્યારે તો આ દિવાળીપુરામાં થઈ રહ્યું છે ને અમે એવું ઈચ્છીએ કે દરેક બરોડામાં દરેક જગ્યાએ આ સેવા કેન્દ્ર નો લાભ દરેક લોકો લઈ શકે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।